નમસ્કાર મિત્રો, હું પરેશ ચાવડા એજ્યુ સફરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે વાત કરીશું તારીખ 19 થી 21 જુલાઈ 2017ના કરંટ અફેર્સના અગત્યના મુદ્દાઓની। સૌપ્રથમ શરૂઆત કરીએ મિત્રો। મધ્યપ્રદેશ રાજ્યમાં ઇઝરાયલ દ્વારા ફૂલો અને સંતરાની ખેતીમાં તકનીકી સહાયતા કરવામાં આવશે। આપ જાણતા જ હશો કે થોડા સમય પહેલા ભારતના વડાપ્રધાન ઇઝરાયલ દેશની મુલાકાતે ગયેલા અને તેના કારણે આ સહકાર છે એ ઇઝરાયલ દેશે આપેલો છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા વેંકૈયા નાયડુને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે। મિત્રો, સામેના પક્ષની વાત કરીએ તો વિરોધ પક્ષ દ્વારા ગાંધીજીના પૌત્ર ગોપાલ કૃષ્ણ ગાંધીને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે। હાલમાં જોન જોસેફને જીએસટી ગુપ્ત એજન્સીના પ્રમુખના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે। મિત્રો, આપને જણાવી દઈએ કે જીએસટી દ્વારા સિગારેટ પર ઉપકર લાદવાનો નિર્ણય લેવાયો છે। ઉત્તર પ્રદેશની સરકારે દેશનો સૌથી મોટો એક્સપ્રેસ વે બનાવવાની જાહેરાત કરેલ છે। મિત્રો, આપને જણાવીએ કે ઉત્તર પ્રદેશમાં લખનૌથી ગાજીપુર વચ્ચે 353 કિલોમીટર લાંબો આ એક્સપ્રેસ વે છે એ બનશે અને તે બનાવવાનો ખર્ચ આશરે 25,000 કરોડ રૂપિયા થશે। કેન્દ્ર સરકાર દ્વારા સ્મૃતિ ઈરાનીને સૂચના અને પ્રસારણ મંત્રીનો વધારાનો કાર્યભાર છે એ સોંપવામાં આવેલો છે। અન્ય એક વાત આપણે જણાવીએ તો વેંકૈયા નાયડુનું જ આ ખાતું હતું। બીજી વાત એ કહી શકાય કે હાલમાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહને શહેરી વિકાસ મંત્રાલયનો વધારાનો કાર્યભાર સોંપવામાં આવેલો છે। આંતરરાષ્ટ્રીય સ્વિમિંગ ફેડરેશન દ્વારા બુડાપેસ્ટ શહેરને વર્ષ 2024ના શોર્ટ કોર્સ સ્વિમિંગ ચેમ્પિયનશિપ આયોજન કરવા માટે પસંદ કરેલ છે। અહીં આપને થોડી વાત આ ખેલ વિશે જણાવીએ તો વર્ષ 2018માં ચીનના હોગજુ શહેરમાં આ ચેમ્પિયનશિપ યોજાશે અને વર્ષ 2020માં અબુધાબીમાં આ ચેમ્પિયનશિપ છે તેનું આયોજન કરવામાં આવશે। કર્ણાટક રાજ્યએ અલગ ઓળખ માટે રાજ્યના અલગ ઝંડાની ડિઝાઇન માટે 9 સભ્યોની એક સમિતિ છે એ તૈયાર કરેલી છે। મિત્રો, આ સાથે સંલગ્ન નથી છતાં એક રાષ્ટ્રીય અન્ય મુદ્દો આપણી સામે મૂકવાનો પ્રયાસ કરીએ તો ઉત્તર પ્રદેશ રાજ્યના પૂર્વ માધ્યમિક વિદ્યાલયોમાં આવો અંગ્રેજી શીખે અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। ભારતમાં ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ 5 વર્ષ માટેનો હોય છે, પરંતુ વચ્ચેથી પદ છોડવું હોય તો રાષ્ટ્રપતિને રાજીનામું આપી શકાય છે। 19મી જુલાઈ 1969ના રોજ ભારત દેશના તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશની 14 મોટી બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું। મિત્રો, આપને જણાવી દઈએ કે દેશની બેંકોના રાષ્ટ્રીયકરણનો બીજો તબક્કો વર્ષ 1980થી શરૂ થયેલો અને 1980ની અંદર 7 બીજી અન્ય બેંકોનું રાષ્ટ્રીયકરણ છે એ કરવામાં આવેલું હતું। હાલ ભારતમાં આશરે 26 જેટલી રાષ્ટ્રીયકૃત બેંકો છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના 27મી સપ્ટેમ્બર 1925ના રોજ નાગપુર ખાતે થઈ હતી। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક તરીકે ડોક્ટર કેશવરામ બલિરામ હેડગેવાર હતા। હાલમાં UIDAI દ્વારા આધાર નામની મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલ છે। આ એપના ઉપયોગથી યુઝર્સ પોતાના આધારની માહિતી હંમેશા પોતાના મોબાઈલ ફોનની અંદર રાખી શકશે। 19મી જુલાઈ 1974ના રોજ શહીદ ઉધમસિંહના અસ્થિઓ લંડનથી નવી દિલ્હી ખાતે લાવવામાં આવ્યા હતા। અને સાથે સંકળાયેલો અન્ય મુદ્દો આપની સમક્ષ રાખવાનો પ્રયાસ કરીએ તો ઉધમસિંહની પિસ્તોલ, ડાયરી અને તેનો અન્ય સામાન હાલ પણ લંડનમાં સાચવી રાખવામાં આવેલો છે। ગુજરાત રાજ્યમાં પોષણ સુધા યોજનાનો પાયલટ પ્રોજેક્ટ 5 જિલ્લાઓમાં શરૂ કરવામાં આવેલો છે। મિત્રો, આપને જણાવી દઈએ કે પોષણ સુધા યોજના વલસાડ, દાહોદ, નર્મદા, છોટાઉદેપુર
અને મહીસાગર જિલ્લામાં શરૂ કરવામાં આવેલો છે. હાલ નાગાલેન્ડના ગવર્નર તરીકે પી.બી. આચાર્ય ફરજ બજાવી રહ્યા છે. મિત્રો આપને જણાવીએ કે હાલ નાગાલેન્ડમાં લીજુતસિંહની સરકાર બહુમત સાબિત ન કરી શકતા તેને બરતરફ કરવામાં આવેલી છે. વર્ષ 2017માં રેડબુલ સોફ્ટબોક્સ રેસિંગ બ્રિટનની રાજધાની લંડનમાં યોજાઈ હતી. મિત્રો આપને જણાવી દઈએ કે વર્ષ 2000ની અંદર પ્રથમવાર બેલારુસમાં રેડબુલ સોફ્ટબોક્સ રેસિંગ યોજાઈ હતી. હાલ શરૂ થયેલ કોમનવેલ્થ ગેમ્સની 6ઠ્ઠી સિઝનમાં પ્રથમ દિવસે ભારતને જુડોમાં 1 ગોલ્ડ મેડલ તથા 3 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયા છે. 19મી જુલાઈ 2017ના રોજ મ્યાનમારમાં 70મો શહીદ દિવસ ઉજવવામાં આવ્યો. મિત્રો આપને જણાવીએ કે 19મી જુલાઈ 1947ના રોજ સુ કીના પિતા આંગ સાનની હત્યા થઈ હતી અને તેના માનમાં એટલે કે તેની યાદગીરી રૂપે આ દિવસ છે એ ઉજવવામાં આવે છે. 17મી જુલાઈના રોજ વિશ્વ ઇમોજી દિવસ મનાવવામાં આવ્યો હતો. અહીંયા એક આ મુદ્દાને લગતો એક અન્ય મુદ્દો જોવાનો પ્રયાસ કરીએ તો તુર્કીના એક પૌરાણિક શહેર છે જેનું નામ છે કારકામિસ. એ શહેરની અંદર વિશ્વનું સૌથી જૂનું ઇમોજી શોધી કાઢવામાં આવ્યું છે. ત્યાં એક કુંજો મળેલો અને કુંજો છે તેના પર આ ઇમોજી છે એ મળેલું છે. એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર શ્રી રામનાથ કોવિંદ ભારતના 14મા રાષ્ટ્રપતિ તરીકે જાહેર કરાયા છે. રાષ્ટ્રપતિની અન્ય વાત આપણે જણાવીએ તો 25મી જુલાઈ 2017ના રોજ રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ કરશે. વર્ષ 2016માં ભારતમાં 927 જેટલા આતંકી હુમલાઓ થયા હતા. અમેરિકાની સંસદે આતંકવાદથી પ્રભાવિત દેશોમાં ભારત સૌથી મોટો ત્રીજો દેશ જાહેર કરેલો છે. મિત્રો જોઈએ આજનો સવાલ. રામનાથ કોવિંદ ભારતના કેટલામાં રાષ્ટ્રપતિ તરીકે જાહેર કરાયા છે? તો મિત્રો કેવો લાગ્યો આપને આ વિડીયો? જો આપને આ વિડીયો ગમ્યો હોય તો તેને જરૂરથી લાઈક કરો, તેને શેર કરો અને અમારા દ્વારા પૂછાયેલા પ્રશ્નોનો જરૂરથી જવાબ આપો. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. આવજો. મિત્રો, જોબ્સ, જીકે, કરંટ અફેર, એજ્યુકેશન ન્યૂઝના તમામ અપડેટ મેળવવા માટે આપ પ્લે સ્ટોર ખોલો. પ્લે સ્ટોરમાં જઈ સર્ચ બોક્સમાં EDUSAFAR લખી સર્ચ કરો. પહેલી જ એપ્લિકેશન આવશે એને આપ ઇન્સ્ટોલ કરો. ઇન્સ્ટોલ કર્યા પછી ઓપન કરો અને એની અંદર તમામ જોબ્સ, જીકે, ન્યૂઝ, કરંટ અફેર્સ, વિડીયો, ટેકનોલોજી, માધ્યમિક, પ્રાથમિકને લગતું મટીરિયલ આપ મેળવી શકો છો આપના મોબાઈલમાં.